હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આ વિડીયોમાં હું તમને આ મંદિર માટેનું તોરણ બતાવીશ। આ તોરણની સાઇઝ 72 ઇંચ છે અને વચ્ચે જય બ્રહ્માણી માં લખેલું છે। બાજુમાં ત્રિશૂલ, મોર, કુંભ અને સાંખિયાની ડિઝાઇન બનાવેલી છે અને લાસ્ટમાં અહીંયા પોપટની ડિઝાઇન બનાવેલી છે। નીચે કોથળીમાં મોર, સાંખિયો અને કુંભની ડિઝાઇન બનાવેલી છે। આમાં તમે જેવડી તોરણની સાઇઝ કહો એ પ્રમાણે અમે કસ્ટમાઇઝ કરીને બનાવી આપીએ। આ છે એના ટોડલિયા। ટોડલિયામાં મોર, કુંભ અને સાંખિયાની ડિઝાઇન બનાવેલી છે। જેવી તોરણમાં ડિઝાઇન બનાવેલી છે એવી સેમ ડિઝાઇન આ ટોડલિયામાં બનાવેલી છે। પાછળ મજબૂતાઈ માટે આવી રીતે કાપડ અને પંચથી પોથવેલું છે। હવે જોઈએ આપણે મંદિર માટે બીજી તોરણની ડિઝાઇન। આમાં અડધો કુંભ તોરણની પટ્ટીમાં અને બીજું લટકણમાં બનાવેલું છે। કુંભ અને સાંખિયાની ડિઝાઇનવાળા આવા એક સરખા અમે 2 તોરણ અને 4 ટોડલિયા બનાવેલા છે। જેવી તોરણમાં ડિઝાઇન છે એવી સેમ ડિઝાઇનમાં આપણે આવી રીતે ટોડલિયા બનાવેલા છે। તમારે કોઈ પણ તોરણની ડિઝાઇન બનાવડાવી હોય તો એ મને ફોટો મોકલો અને તમે જેવી ડિઝાઇન અને સાઇઝ કહો એ પ્રમાણે અમે કસ્ટમાઇઝ કરીને બનાવી આપીએ અને તોરણની કિંમત તોરણની ડિઝાઇન અને એની સાઇઝ પરથી નક્કી થાય। આ છે મોતીવર્કથી મઢેલો ઘૂઘરો। આ બાળકોના ઘોડિયામાં લગાવવામાં આવે છે। આ છે ઘોડિયામાં લગાવવા માટેના મોતીવર્કથી મઢેલા 2 પાંગરા। બાળકને ઝુલાવવા માટે જે ખોય હોય એની હારે બાંધવા માટેની આ 5 ફૂટની મોતીવર્કથી મઢેલી દોરી। હવે આપણે જોઈએ સામૈયા માટેનો સેટ। આ લોટી નાળિયેર ઈંઢોણી જે મોતીવર્કથી મઢેલું છે એમાં અમે ચોકડીવાળી ડિઝાઇન બનાવેલી છે। આના અંદર અમે ઓરિજિનલ નાળિયેરનો ઉપયોગ કરીને મોતીવર્કથી મઢેલું છે। આ તાંબાની લોટી અને ઓરિજિનલ ઈંઢોણી ઉપર અમે કાપડ પોથવીને મોતીવર્ક કરેલું છે। અને હવે જોઈએ આપણે એક આ તોરણની ડિઝાઇન। આ તોરણની ડિઝાઇનમાં વચ્ચે ગણેશજી, બંને બાજુ મોર અને ગાય કાનાજીની ડિઝાઇન બનાવેલી છે। આમાં તમે તમારા દરવાજાની સાઇઝ પ્રમાણે ઓર્ડરથી કસ્ટમાઇઝ કરીને બનાવડાવી શકો છો। આમાં કોઈ પણ ડિઝાઇનનો ફેરફાર કરવો હોય તો પણ અમે કરી આપીશું। જેવી તોરણમાં ડિઝાઇન છે એવી સેમ ડિઝાઇનના આ 2 ટોડલિયા। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો।